7 દિવસની સિરીઝમાં એપિસોડ નંબર 3માં આપણે પહોંચી ગયા છે. આના પહેલાના બંને એપિસોડ હજી સુધી નથી જોયા તો જોઈ લેજો, કારણ કે સુપર ડુપર હિટ હજારો વિદ્યાર્થીઓ એ સેશન જોઈ અને જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજે પણ એક અનોખી પ્રેક્ટિસ, અને અનોખી પ્રેક્ટિસ એટલે કે ઘણી બધી વાર કોઈ પણ ક્વેશ્ચન પૂછે ને તો આપણે એનો જવાબ કેમ દેવો ને એ હારી તકલીફ પડે છે. બસ એ તકલીફને દૂર કરવા માટેના આજે જે દરરોજ જે અલગ અલગ જગ્યાએ, જેમ કે એરપોર્ટ ઉપર જાઓ, સ્કૂલમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં તમારે આવા ક્વેશ્ચનનો સામનો કરવો પડે. તો એનો જવાબ કેમ આપવો, ઇવન તમારે કોઈ ક્વેશ્ચન પૂછવાનું થાય તો તમારે ક્વેશ્ચન કેમ પૂછવો, એની આજે મસ્ત મજાની રીતે પ્રેક્ટિસ કરવાના છે. તો જોરદાર પહેલા વિડીયોને લાઈક કરી દેજો, જોરદાર તો નહીં પણ ધીમે ધીમે લાઈક કરી દેજો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. શરૂઆત કરીએ છીએ એપિસોડ નંબર 3માં. અને હા, બંને આની પહેલાની જે પીડીએફ છે એ ફ્રી ઓફ કોસ્ટમાં વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ કઈ છે એપ્લિકેશન ગૂગલમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ઉપર જવાનું, એમાં ફ્રી મટીરિયલમાં તમને આના પહેલાની બંનેની પીડીએફ મળી જશે અને આની મળી જશે. અને આ સાથે 7 દિવસની જેવો લેક્ચર પૂરો થશે એટલે બીજા દિવસે તમને ત્યાં ફ્રી મટીરિયલમાં મળી જ જશે. મૂકી દીધેલી છે, ડાઉનલોડ કરી અને તમે પ્રેક્ટિસ કરી શકો છો. શું ડાઉનલોડ કરવાનું? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ. ચાલો શરૂઆત કરીએ. સિમ્પલ બેઝિક થી શરૂઆત કરવાના છીએ અને છેલ્લે સુધી તમામ પ્રશ્નો આવી જાય એવી આપણે તૈયારી કરી છે. મારી પાછળ બોલતા જાજો, ધ્યાન રાખજો કઈ રીતે પ્રશ્નનો જવાબ દેવાનો હોય. આપણે મન પડે એમ જવાબ દીધી એમ નો હાલે. ઓકે, ચલો લાઈક નું બટન દબાવી દીધું ને. ચલો, તમારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ. મારું નામ વિજય છે તો માય નેમ ઇઝ વિજય. આવું બધાને આવડતું. તમે કેમ છો? હાઉ આર યુ. તમે કેમ છો? હાઉ આર યુ. હું મજામાં છું તો આઈ એમ ફાઇન. તમે ક્યાં રહો છો? હવે ઘણા લોકો આમાં વેર આર યુ લીવ આવું કહી દેતા હોય છે, બટ નહીં, વેર ડુ યુ લીવ. જ્યારે આ છે ને આપણે આના પછી જે 30 દિવસીય સિરીઝ છે ને હમણાં કહું તમને, એમાં આ બધી વસ્તુઓ ડિટેલમાં સમજાવીશ કે કઈ રીતે કોઈ સેન્ટેન્સ બનતું હોય છે. ઓકે, અત્યારે પ્રેક્ટિસ કરતા જો વેર ડુ યુ લીવ તો આઈ લીવ ઇન રાજકોટ, નહીં કે આઈ એમ લીવ ઇન રાજકોટ, ના, આઈ લીવ ઇન રાજકોટ થશે. ઓકે, તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ. તો જે તમે કરો છો એના પહેલા મેં તમને કીધું ને કે 22 જૂનથી આ સિરીઝ એકદમ ડિટેલમાં હશે, જોરદારની રીતે બધું એક્સપ્લેનેશન સાથે, જોરદારની રીતે એક્સપ્લેનેશન આપવામાં આવશે, સૌથી ડીપ. ઓકે, અને હા, એની જ પ્રેક્ટિસ છે ને આ તમને બીજી ચેનલ દેખાય છે ગુરુ ઓફ ગુજ્જુ, એ ચેનલ ઉપરથી એમના બીજા દિવસે 8 વાગે એક પ્રેક્ટિસનો સેશન આવશે. સપોઝ કે આજે મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરાવ્યો તો એની જ જોરદાર પ્રેક્ટિસ તમને બીજા દિવસે ગુરુ ઓફ ગુજ્જુમાં ઓનલી પ્રેક્ટિસ એક જ ટોપિકની, એટલે ટોપિક વાઇઝ ટોપિક જઈશું ને એટલે તમને વધારે આનંદ આવશે. એના માટે આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ ચેનલ અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ લો. અને 22 જૂનથી સોમવારથી. ઓકે, ચલો નેક્સ્ટ. હું અભ્યાસ કરું છું. કીધું ને કે તમે શું કરો છો તો હું અભ્યાસ કરું છું. આઈ સ્ટડી. શું હું સાચો છું? જ્યારે આપણે એમ કહ્યું હું સાચો છું, તો એમ આઈ રાઈટ. શું તમે સાચા છો? તો આર યુ રાઈટ. બીજા ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો. હા, તમે સાચા જ છો. યસ, યુ આર રાઈટ. ઓકે, શું હું ખોટો છું? તો એમ આઈ રોંગ. ના, તમે ખોટા નથી. નો, યુ આર નોટ રોંગ. નો, યુ આર નોટ રોંગ. શું હું મોડો છું? એમ આઈ લેટ. હે ભાઈ, આ ઓલા કે છે તું મોડો. શું હું મોડો છું? આ મોડું કહેવાય. એમ આઈ લેટ. હા, તમે મોડા છો. યુ આર લેટ. ઓકે, શું તે ઘરે છે? ઇઝ હી એટ હોમ. હવે આવો ક્વેશ્ચન પૂછવાનું થાય તો આપણે સીધો કેવો પ્રશ્ન પૂછીએ? હી ઇઝ એટ હોમ. એમ પ્રશ્ન ન પૂછે. ઇઝ હી એટ હોમ? ઇઝ હી ઇન ધ કંપની? ઇઝ હી એટ સ્કૂલ? ઇઝ હી, ઇઝ શી, આર યુ, આર વી, આ રીતે પ્રશ્ન પૂછવાનો હોય છે. ઓકે, હા, તે ઘરે છે. યસ, હી ઇઝ એટ હોમ. હા, તો જવાબ દેતી વખતે હી ઇઝ એટ હોમ, તે ઘરે છે. શું તે ગઈકાલે વ્યસ્ત હતો? વોઝ હી બિઝી યસ્ટરડે? વોઝ હી બિઝી યસ્ટરડે? હા, તે ગઈકાલે વ્યસ્ત હતો. યસ, હી વોઝ બિઝી યસ્ટરડે. હી વોઝ બિઝી યસ્ટરડે. શું તે સ્કૂલમાં હતી? વોઝ શી એટ સ્કૂલ? શું તે સ્કૂલમાં હતી? વોઝ શી એટ સ્કૂલ? હા, તે સ્કૂલમાં હતી. યસ, શી વોઝ એટ સ્કૂલ. તે સ્કૂલમાં હતી. યસ, શી વોઝ એટ સ્કૂલ. શું તમે ગઈકાલે બીમાર હતા? વર યુ ઇલ અથવા તો વર યુ સિક?
ઇલ અને સિક આ બંનેનો મતલબ થાય બીમાર. ઓકે, તો તમે કહી શકો વર યુ ઇલ યસ્ટરડે? શું તમે ગઈકાલ બીમાર હતા? ઓકે, નેક્સ્ટ વધીએ. હા, હું ગઈકાલ બીમાર હતો ભાઈ, મને મજા નહોતી. યસ, આઈ વોઝ ઇલ યસ્ટરડે અથવા તો આઈ વોઝ સિક યસ્ટરડે. જો તમને અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે શું તમે હતા, હે, શું તમે હતા, તો જ તમારે કહેવાનું હા હું હતો. શું તમે છો, તો હા હું છું. એટલે આ ધ્યાન રાખવાનું. જેમ કે જો શું તમે ત્યાં હાજર હતા, તો વર યુ પ્રેઝન્ટ ધેર? તો હું પ્રેઝન્ટ હતો, આપણે કેવું કહીએ યસ આઈ એમ પ્રેઝન્ટ. અરે નહીં, હું હતો. આવું છે ને મગજમાં જેટલા દિવસ બોલશો ને રોજે, તો જ આ ફાયદો થશે. ઓકે, તો યસ આઈ વોઝ પ્રેઝન્ટ ધેર. ઓકે, શું તમે કાલે ફ્રી હશો? વિલ યુ બી ફ્રી ટુમોરો? હા, હું આવતીકાલે ફ્રી હઈશ. તો યસ આઈ વિલ બી ફ્રી ટુમોરો. આઈ વિલ બી ફ્રી ટુમોરો. શું તમે મારી સાથે હશો? વિલ યુ બી વિથ મી? શું તમે મારી સાથે હશો? વિલ યુ બી વિથ મી? હા, હું તમારી સાથે હઈશ. યસ આઈ વિલ બી વિથ યુ. આઈ વિલ બી વિથ યુ. હું તમારી સાથે હઈશ. એના પછી શું તમે ખુશ હશો? તો વિલ યુ બી હેપી? શું તમે ખુશ હશો? વિલ યુ બી હેપી? હા, હું ખુશ હઈશ. યસ આઈ વિલ બી હેપી. હા, હું ખુશ હઈશ. તો યસ આઈ વિલ બી હેપી. તે ક્યાં છે? હે ભાઈ, તે ક્યાં છે? વેર ઇઝ હી? તે ક્યાં છે? તો વેર ઇઝ હી? તે ઘરે છે. હી ઇઝ એટ હોમ. હી ઇઝ એટ હોમ. તે ઘરે છે. તેની સાથે કોણ છે? હુ ઇઝ વિથ હિમ? હુ ઇઝ વિથ હિમ? તે તેની સાથે કોણ છે ભાઈ? હુ ઇઝ વિથ હિમ? ઓકે, તેનો ભાઈ તેની સાથે છે. તો તેનો ભાઈ એટલે હિઝ બ્રધર. હી ઇઝ વિથ હિમ. તેનો ભાઈ તેની સાથે છે, તો હિઝ બ્રધર ઇઝ વિથ હિમ. ઓકે, તે ગઈકાલે કેમ ઉદાસ હતો? વાય વોઝ હી સેડ યસ્ટરડે? વાય વોઝ હી સેડ યસ્ટરડે? ઓકે, તે સમસ્યાના કારણે ઉદાસ હતો. હી વોઝ સેડ બીકોઝ ઓફ. બીકોઝ ઓફ એટલે કે કારણે. બીકોઝ ઓફ અ પ્રોબ્લેમ. હી વોઝ એટલે તે હતો, સેડ દુખી, બીકોઝ ઓફ પ્રોબ્લેમ. ઓકે, તે ક્યારે, ક્યારે એટલે વેન, તે ક્યારે સ્કૂલમાં હતો? વેન વોઝ હી એટ ધ સ્કૂલ અથવા તો ઇન ધ સ્કૂલ? તે સવારે સ્કૂલમાં હતો. હી વોઝ એટ ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. તેઓ કોણ હતા? વુ વર ધે. તે કોણ હતો? વુ વોઝ હી. તમે કોણ હતા? વુ વર યુ. મતલબ એ રીતના. તેઓ મારા વિદ્યાર્થીઓ હતા. ધે વર, તેઓ હતા માય સ્ટુડન્ટ્સ. બાળકો ક્યાં હતા? વેર વર ધ ચિલ્ડ્રન? તો બાળકો મેદાનમાં હતા. તો ચિલ્ડ્રન વર ઇન ધ ગ્રાઉન્ડ. ધ ચિલ્ડ્રન વર ઇન ધ ગ્રાઉન્ડ. તમે રોજ ક્યારે ઉઠો છો? તમે રોજ ક્યારે ઉઠો છો? વેન ડુ યુ વેક અપ એવરી ડે? વેન ડુ યુ વેક અપ એવરી ડે? હું રોજ સવારે 6 વાગે ઉઠું છું. તો એવું નહીં કહેવાનું કે આઈ એમ વેક અપ. નો આવે એમ. આઈ વેક અપ એટ 6 o'clock એવરી ડે. મારી પાછળ રિપીટ કરજો, નહીતર કાંઈ નહીં થાય. રિપીટ કરતા રહેશો તો વધારે ફાયદો થશે. આઈ વેક અપ એટ 6 o'clock એવરી ડે. તમે અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે શું કરી રહ્યા છો? તો વોટ આર યુ ડુઈંગ? શું કેવું પડે? વોટ આર યુ ડુઈંગ એમિઝા સાથે. તો હું અત્યારે અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. એમ નહીં કહેવાનું આઈ એમ લર્ન ઇંગ્લિશ કે નહીં આઈ લર્નિંગ ઇંગ્લિશ. નહીં, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એમ રનિંગ. આઈ એમ જમ્પિંગ. આઈ એમ સ્પીકિંગ. આઈ એમ ડાન્સિંગ. આઈ એમ પ્લેઇંગ ગરબા. આઈ એમ વોચિંગ માય એટલે કુછ ભી, મતલબ સમજી ગયા? ચલો, તમે આજે શું કર્યું? વોટ હેવ યુ ડન ટુડે? તમે આજે શું કર્યું છે? વોટ હેવ યુ ડન ટુડે? મેં આજે મારું કામ પૂર્ણ કર્યું છે. તો તમે કહી શકો આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક ટુડે. I have completed my work today. I have finished my work. I have done my work. I have checked my emails. I have कुछ भी તમે જે કર્યું હોય. તમે કેટલા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છો? તો how long have you been learning English? How long have you been learning English? અને સાહેબ, ઇંગ્લિશ શીખવું હોય એના માટેનું ગુજરાતનું સૌથી બેસ્ટ મટીરિયલ, અને એમાં ઓફરમાં આવે આજે એક દિવસ બાકી રહ્યો છે. આજે એક દિવસ બાકી રહ્યો છે. આવતીકાલે 18 રાતે 12 વાગે આ 549 ની પ્રાઇસ 817 રૂપિયા થઈ જશે. તો વહેલા તે પહેલાના ધોરણે ઓર્ડર લખાઈ દેજો. એક બુક છે જે તમારા ઘરે પહોંચી જશે, અને આ 4 PDF એ તમારા વોટ્સઅપ પર મળશે, જેની પ્રિન્ટ તમે કઢાવી શકો છો. અમારી પાસે PDF ફોર્મમાં છે, આ એક બુક ફોર્મમાં છે. એટલે નંબર અહીંયા આપ્યો છે,
કોલ કે મેસેજ કરીને માહિતી લઈ શકો સાહેબ. આ બધી વસ્તુઓ તમને મળી જવાની છે. બસ આમાં આખી ઇંગ્લિશ કીટ આવી ગઈ. શું આવી ગઈ? ઇંગ્લિશ આખી કીટ આવી ગઈ. ચલો એના પછી હું 3 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું. તો આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 months. ઘણા લોકો કહે છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. નહીં, આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 3 months. તમે ગઈકાલે ક્યાં ગયા હતા? વેર ડીડ યુ ગો યસ્ટરડે? વેર ડીડ યુ ગો યસ્ટરડે? હું ગઈકાલે માર્કેટ ગયો હતો. I went to the market yesterday. I went to the market yesterday. તમે ગઈકાલે સાંજે શું કરી રહ્યા હતા? તો what were you doing yesterday in the evening? ઓકે, હું ગઈકાલે સાંજે અભ્યાસ કરી રહ્યો હતો. તો I was studying yesterday evening. સમજો કઈ રીતે પ્રશ્ન પૂછે. were you doing, was studying. મતલબ એ ધ્યાન રાખવાનું કે કેવી રીતે જવાબ દેવો. તમે કેટલા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા? How long had you been waiting for him? How long had you been waiting for him? હું તેની 1 કલાકથી રાહ જોઈ રહ્યો હતો. I had been waiting for him for 1 hour. Okay, next. તમે કાલે શું કરશો? કરશો તો ભવિષ્ય, future તો will. Okay, so what will you do tomorrow? What will you do tomorrow? What will you speak tomorrow? તમે શું બોલ? કાલે હું કાલે મારા મિત્રને મળીશ. તો આઈ વિલ મીટ માય ફ્રેન્ડ્સ ટુમોરો. તમે કાલે આ સમયે એટલે એટ ધીસ ટાઈમ શું કરી રહ્યા હશો? તો વોટ વિલ યુ બી ડુઈંગ? કારણ કે કન્ટિન્યુઅસ ફ્યુચર છે. તો વોટ વિલ યુ બી ડુઈંગ એટ ધીસ ટાઈમ ટુમોરો? તો આઈ વિલ બી એટલે કે હું આવતીકાલે આ સમયે ક્લાસ લઈ રહ્યો હોઈશ. તો આઈ વિલ બી ટેકિંગ. શું થશે? આઈ વિલ બી ટેકિંગ અ ક્લાસ એટ ધીસ ટાઈમ ટુમોરો. ઓકે, તમે સાંજ સુધીમાં કામ પૂરું કરી લેશો કે કરી નાખશો? પૂર્ણ ભવિષ્ય. વિલ યુ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક બાય ઇવનિંગ? હા, હું સાંજ સુધીમાં મારું કામ પૂરું કરી નાખીશ. તમે ચિંતા ન કરો. યસ, આઈ વિલ હેવ કમ્પ્લીટેડ વર્ક બાય ઇવનિંગ. નેક્સ્ટ, તમે અંગ્રેજી બોલી શકો છો? કેન યુ સ્પીક ઇંગ્લિશ? તો યસ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હા, હું અંગ્રેજી બોલી શકું છું. તમે મને મદદ કરી શકશો? કુડ યુ હેલ્પ મી? ઓકે, કુડનો ઉપયોગ વર્તમાનમાં પોલાઇટલી રિક્વેસ્ટ કરવા માટે થાય છે. હા, હું તમને મદદ કરી શકું છું. યસ, આઈ કુડ હેલ્પ યુ. તમે મારી સાથે આવવા માંગો છો? ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? શું તમે મારી સાથે આવો છો? ડુ યુ કમ? શું તમે મારી સાથે આવશો? તો વિલ યુ કમ? શું તમે મારી સાથે આવવા માંગો છો? તો સેન્ટેન્સ થશે ડુ યુ વોન્ટ ટુ. ઈચ્છા. ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? હા, હું તમારી સાથે આવવા માંગુ છું. યસ, આઈ વોન્ટ ટુ કમ વિથ યુ. તમે તેને કેમ મળવા માંગો છો? કેમ? વાય ડુ યુ વોન્ટ ટુ મીટ હિમ? હું તેને કામ માટે મળવા માંગુ છું. તો આઈ વોન્ટ ટુ મીટ હિમ ફોર વર્ક. કામ માટે. ઓકે, તમે મને ફોન કેમ નથી કરતા? ફોન કેમ નથી કરતા? તો વાય ડોન્ટ યુ કોલ મી? હું વ્યસ્ત હોવાથી તમને ફોન નથી કરતો. આઈ ડોન્ટ કોલ યુ. હું તમને ફોન નથી કરતો બીકોઝ આઈ એમ બિઝી. કારણ કે હું બહુ જ બિઝી હોઉં છું ને એટલા માટે. તમે ગઈકાલે મને ફોન કેમ ન કર્યો? વાય ડીડન્ટ યુ કોલ મી યસ્ટરડે? વાય ડીડન્ટ યુ કોલ મી યસ્ટરડે? હું ગઈકાલે વ્યસ્ત હતો એટલે તમને ફોન ન કર્યો. આઈ ડીડન્ટ કોલ યુ યસ્ટરડે બીકોઝ આઈ વોઝ બિઝી. તમે ગઈકાલે કોને મળ્યા? whom did you meet yesterday? Did you meet એટલે મળ્યા. હું ગઈકાલે મારા મિત્રને મળ્યો. I met my friend yesterday. તમે કાલે કોને મળશો? whom will you meet tomorrow? હું કાલે મારા શિક્ષકને મળીશ. I will meet my teacher tomorrow. મારી સાથે બોલતા જાજો. અને આમ જો મજા આવતી તો લાઈકનું બટન તમારે બાકી દબાવવાનું, દબાઈ દો ને, જેથી કરીને મને હે ને આમ આનંદ આવે અને આનંદના ફુવારા છૂટે અને તમારા માટે બેસ્ટમાં બેસ્ટ વિડીયોઝ બનાવું અને અંગ્રેજી ઇઝી બનાવી દઉં. તો એના માટે એક સબસ્ક્રાઈબનું દબાઈ દેજો. અને આમ જો કેવો વિડીયો લાગે છે કોમેન્ટ કરી દેજો. અને કાંઈ નહીં તો લાલ કલરનો દીરડું તે મૂકી દો અને મને મજા આવે. ઓકે, આટલું કરી દેજો. ચાલો, તમે કોની સાથે વાત કરી રહ્યા છો? તમારી સાથે. તો whom are you talking to you? હું મારા ભાઈ સાથે વાત કરી રહ્યો છું. તો આઈ એમ ટોકિંગ ટુ માય બ્રધર. તમે કોની સાથે વાત કરી હતી? તો whom did you talk to? તો મેં મારા મિત્ર સાથે વાત કરી હતી. તો આઈ ટોક ટુ માય ફ્રેન્ડ્સ.
તમે કોની સાથે વાત કરશો? whom will you talk to? તો હું મારા મિત્ર સાથે, મારા સર સાથે વાત કરીશ. I will talk to my sir. શું હું અંદર આવી શકું? May I come in? હા, તમે અંદર આવી શકો છો. Yes, you can અથવા તો you may come in. શું હું અહીં બેસી શકું? May I sit here? હા, તમે અહીં બેસી શકો છો. Yes, you may sit here. બેહો બેહો, તમારી સીટ છે. શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? May I ask a question? હા હા, તમે મને પ્રશ્ન પૂછી શકો છો. Yes, you may ask a question, bro. પૂછો. ઓકે, શું તમે મને મદદ કરશો? Will you help me? Will you help me? Yes. હા, હું તમને મદદ કરીશ. Yes, I will help you. તમે ક્યાં જવા માંગો છો? તો where would you like to go? હું અમદાવાદ જવા માંગુ છું. I would like to go to અમદાવાદ. તમે શું ખાવા માંગો છો? What would you like to eat? હું પિઝા ખાવા માંગુ છું. I would like to eat પિઝા. ઓકે, તમે કઈ બુક વાંચવા માંગો છો? Which book would you like to read? હું ઇંગ્લિશની બુક વાંચવા માંગુ છું. I would like to read an English book. તમે ક્લાસમાં ધ્યાન આપો છો? હે, તમે ક્લાસમાં ધ્યાન આપો છો? ડુ યુ પે અટેન્શન એટલે ધ્યાન આપવું. ઇન ધ ક્લાસ અથવા ઇન ક્લાસ? હા હો ભાઈ, હું ક્લાસમાં ધ્યાન આપું છું. યસ, આઈ પે અટેન્શન. પે અટેન્શન એટલે ધ્યાન આપવું. ઓકે, ઇન ક્લાસ. તમે કેટલા સમયથી એટલે કે હાઉ લોંગ આ સ્કૂલમાં ભણી રહ્યા છો? હાઉ લોંગ હેવ યુ બીન સ્ટડીંગ ઇન ધીસ ક્લાસ અથવા ઇન ધીસ સ્કૂલ? હું 5 વર્ષથી આ સ્કૂલમાં ભણી રહ્યો છું. તો એના માટે થશે આઈ હેવ બીન સ્ટડીંગ ઇન ધીસ સ્કૂલ ફોર 5 years. ઓકે, તમે ગઈકાલે કયો પાઠ વાંચ્યો? તો વિચ લેસન ડીડ યુ રીડ યસ્ટરડે? તો મેં ગઈકાલે 3જો પાઠ વાંચ્યો. તો આઈ રેડ, અને રેડ વચાય. ઓકે, આઈ રેડ ધ 3rd લેસન યસ્ટરડે. તમે કાલે કયા વિષયની પરીક્ષા આપશો? વિચ સબ્જેક્ટ એક્ઝામ વિલ યુ ટેક ટુમોરો? સાહેબ ભૂલ છે. કેમ? ટેક ને ગીવ નહીં, એ આપણા ઇન્ડિયન ઇંગ્લિશમાં હાલે. બાકી હંમેશા પરીક્ષા આપવા માટે હંમેશા ટેક શબ્દનો ઉપયોગ થાય છે. ઓકે, તો હું કાલે સાયન્સની પરીક્ષા આપીશ તો આઈ વિલ ટેક ધ સાયન્સ એક્ઝામ ટુમોરો. તમે શિક્ષકને શું પૂછશો? વોટ વિલ યુ આસ્ક ધ ટીચર? હું શિક્ષકને ગ્રામર વિશે પૂછીશ. આઈ વિલ આસ્ક ધ ટીચર અબાઉટ ગ્રામર. તમે નોટબુક ક્યાં મૂકી છે? જડતી જ નથી, ક્યાં મૂકી છે? તો વેર હેવ યુ કેપ્ટ યોર નોટબુક? મેં મારી નોટબુક બેગમાં મૂકી છે. આઈ હેવ કેપ્ટ એટલે મૂકી છે માય નોટબુક ઇન ધ બેગ. તમે પ્રોજેક્ટ બનાવ્યો છે? હેવ યુ મેડ ધ પ્રોજેક્ટ? હા, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. યસ, આઈ હેવ મેડ ધ પ્રોજેક્ટ. અને તમે હજી સુધી આ કોર્સ નથી લીધો તો લઈ લેજો. જો ખરેખર અંગ્રેજી શીખવું હોય બે ધડક રીતે ડિટેલમાં, અને તમામ ડાઉટ્સ, આમ કીડીને ટાંગાનું ટચલી આંગળીનો નખ હોય ને એટલાય ડાઉટ્સ તમને બધા ત્યાંથી લઈને તમામ ઇંગ્લિશના ડાઉટ્સ, કે ક્યારે કયો શબ્દ વાપરવો, આ બધા હરખા શબ્દ છે, ઓલું નાન ફલાનું ઢીકણું ક્યારે કયું વાપરવું ખબર નથી પડતી, તો આ કોર્સ બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે. કારણ કે ઓફલાઈનમાં જે મેં ભણાવ્યું છે એ જ બધા સેશન્સ તમને આમાં મળવાના છે. ઓકે, તમને 3 અલગ અલગ કોર્સીસ બતાવેલા છે. બધામાં સેમ મસ્ત વસ્તુ છે. 3 મહિના માટે તમે કોર્સ લેશો તો 899, 6 મહિના માટે લેશો તો 1299, અને 12 મહિના માટે લેશો તો 2199 રૂપિયા છે. બાકી બધું સેમ ટુ સેમ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, અને આ આખી જે આની પીડીએફ છે, આ લેક્ચરની સાથે 7 દિવસની જે આવશે એ તમને આ એપ્લિકેશન પર ફ્રી મટીરિયલમાં ફ્રીમાં મળશે. અને આના માટે આ કોર્સ છે. અથવા તો આ નંબર આપ્યો 97 272 93 92 ઉપર કોલ મેસેજ કરો, અને એવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લો. બધી વસ્તુ તમને એમાં મળવાની છે. ઓકે, નેક્સ્ટ. તમે કઈ સ્કૂલમાં કઈ રમત રમો છો? વિચ ગેમ ડુ યુ પ્લે એટ ધ સ્કૂલ? ઓકે, હું સ્કૂલમાં ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ એટ ધ સ્કૂલ. એના પછી તમે ગઈકાલે મેચ જીત્યા? ડીડ યુ વિન ધ મેચ યસ્ટરડે? ડીડ યુ વિન ધ મેચ યસ્ટરડે? હા, અમે ગઈકાલે મેચ જીત્યા. યસ, વી વોન ધ મેચ યસ્ટરડે. એના પછી તમે સ્ટેજ પર કેમ ડરી રહ્યા છો? વાય આર યુ ફીલિંગ નર્વસ? નર્વસ એટલે ડરવું કે નર્વસ થવું. ઓન ધ સ્ટેજ, હું પહેલી વાર ભાષણ આપી રહ્યો છું ને એટલે ડરી રહ્યો છું. આઈ એમ ફીલિંગ નર્વસ બીકોઝ આઈ એમ ગિવિંગ અ સ્પીચ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓકે, તમે આજે કોને મળ્યા? whom did you meet today?
હું આજે મારા પ્રિન્સિપલને મળ્યો. આઈ મેટ માય પ્રિન્સિપલ ટુડે. તમે આજે યુનિફોર્મ કેમ નથી પહેર્યો? વાય હેવન્ટ યુ વોર્ન એટલે કે પહેરવું, વેરનું V3 છે. ધ યુનિફોર્મ ટુડે. મારો યુનિફોર્મ ધોવામાં છે ને સાહેબ, એટલે નથી પહેર્યો. ઓકે, આઈ હેવન્ટ વોર્ન ધ યુનિફોર્મ. મેં યુનિફોર્મ પહેર્યો નથી. બીકોઝ ઇટ ઇઝ બીંગ વોશ્ડ એટલે કે ધોવાઈ રહ્યો છે, તો ધોવામાં છે એટલા માટે. તમે સ્કૂલ પછી શું કરશો? વોટ વિલ યુ ડુ આફ્ટર ધ સ્કૂલ? હું સ્કૂલ પછી હોમવર્ક કરીશ. આઈ વિલ ડુ હોમવર્ક આફ્ટર સ્કૂલ. તમે એરપોર્ટ પર ક્યારે પહોંચશો? જો એરપોર્ટના બધા સેન્ટેન્સ આવશે, સાંભળજો, કારણ કે ભવિષ્યમાં જાઓ અને એરપોર્ટ હોય, બસ સ્ટેશન હોય, આ મોસ્ટ ઓફ બધા સેમ જ વાક્ય હોય. જેમ કે તમે એરપોર્ટ પર ક્યારે પહોંચશો, તો વેન વિલ યુ રીચ ધ એરપોર્ટ? બસ સ્ટેશન મૂકી દો, રેલવે સ્ટેશન. હું એરપોર્ટ પર 2 કલાક વહેલો પહોંચીશ, તો આઈ વિલ રીચ એરપોર્ટ 2 hours early. એના પછી તમારી ફ્લાઇટ ક્યારે છે, તો વેન ઇઝ યોર ફ્લાઇટ? તમારી બસ ક્યારે છે, વેન ઇઝ યોર બસ? કહી શકો કે ના કહી શકો? ઓકે, મારી ફ્લાઇટ સવારે 10 વાગે છે, તો માય ફ્લાઇટ ઇઝ એટ 10 o'clock in the morning. 10 o'clock in the morning. ખબર પડે કે ન ખબર પડે? ઓકે, એના પછી તમે ટિકિટ બુક કરી છે? હેવ યુ બુક ધ ટિકિટ? તમે ટિકિટ બુક કરી છે? હેવ યુ બુક ધ ટિકિટ? હા, મેં ટિકિટ બુક કરી છે. યસ, આઈ હેવ બુક ધ ટિકિટ. તમે બોર્ડિંગ પાસ ક્યાંથી લેશો, તો વેર વિલ યુ ગેટ ધ બોર્ડિંગ પાસ? ઓકે, હું કાઉન્ટર પરથી બોર્ડિંગ પાસ લઈશ. આઈ વિલ ગેટ ધ બોર્ડિંગ પાસ ફ્રોમ ધ કાઉન્ટર. તમારી પાસે કેટલો સામાન છે એ મને કહો ને. સામાન કેટલો? હાઉ મચ લગેજ? લગેજ એટલે થાય સામાન. ડુ યુ હેવ? તમારી પાસે કેટલો સામાન છે? મારી પાસે 2 બેગ છે. આઈ હેવ 2 બેગ્સ. આ બેગ કોની છે? whose bag is this? આ બેગ તો મારી છે. this bag is mine. mine એટલે મારું. અથવા તો તમે એમ કહેશો this is my bag. તમે તમારો પાસપોર્ટ લાવ્યા છો? હેવ યુ બ્રોટ એટલે લાવ્યા છો યોર પાસપોર્ટ? હા, હું મારો પાસપોર્ટ લાવ્યો છું. યસ, આઈ હેવ બ્રોટ માય પાસપોર્ટ. બોલતા જાજો. તમે તમારી આઈડી બતાવો ને. બતાવશો? વિલ યુ શો યોર આઈડી? હા, હું મારી આઈડી બતાવીશ. યસ, આઈ વિલ શો માય આઈડી. ફ્લાઇટ મોડી છે. ઇઝ ધ ફ્લાઇટ ડિલેડ? ઓકે, આ ફ્લાઇટ 30 મિનિટ મોડી છે. સોરી, પ્રશ્ન પૂછ્યો છે કે શું ફ્લાઇટ મોડી છે? ઇઝ ધ ફ્લાઇટ ડિલેડ? સોરી. ઓકે, હા, ફ્લાઇટ 30 મિનિટ મોડી છે. યસ, ધ ફ્લાઇટ ઇઝ ડિલેડ બાય 30 મિનિટ્સ. તમે કઈ સીટ પસંદ કરી છે? વિચ સીટ હેવ યુ સિલેક્ટેડ? મેં વિન્ડો સીટ પસંદ કરી છે. આઈ હેવ સિલેક્ટેડ અ વિન્ડો સીટ. બેગમાં શું છે? વોટ ઇઝ ઇન ધ બેગ? બેગમાં કપડાં અને બુક છે. ધેર આર ક્લોથ્સ એન્ડ બુક્સ ઇન ધ બેગ. તમે ક્યાં મુસાફરી કરી રહ્યા છો? વેર આર યુ ટ્રાવેલિંગ? વેર આર યુ ટ્રાવેલિંગ? હું દિલ્હી જઈ રહ્યો છું. આઈ એમ ટ્રાવેલિંગ ટુ દિલ્હી અથવા તો ગોઈંગ ટુ દિલ્હી. તમે ક્યારે પરત આવશો? પાછા ક્યારે આવશો? વેન વિલ યુ રિટર્ન? હું આવતા અઠવાડિયે પરત આવીશ. આઈ વિલ રિટર્ન નેક્સ્ટ વીક. તમે કોને મૂકવા આવ્યા છો? whom have you come to drop off? ડ્રોપ ઓફ એટલે કે મૂકવા માટે. હું મારા મિત્રને મૂકવા આવ્યો છું. આઈ હેવ કમ ટુ ડ્રોપ ઓફ માય ફ્રેન્ડ. ઓકે, આ ફ્લાઇટ ક્યાં શહેરથી આવી છે? વિચ સિટી હેઝ ધીસ ફ્લાઇટ કમ ફ્રોમ? આ ફ્લાઇટ મુંબઈથી આવી છે. ધીસ ફ્લાઇટ હેઝ કમ ફ્રોમ મુંબઈ. ઓકે, અને ભાઈ પહેલો એક જ દિવસ બાકી રહ્યો છે આ મટીરિયલ મંગાવવા માટે. 18 જૂન કાલે જ છે. અને હું તો કહું છું અત્યારે જ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. કદાચ ફોન ન પડે તો વોટ્સઅપ પર કરી દો, આનો સ્ક્રીનશોટ મોકલી દો, તમને બધી ડિટેલ મોકલી દેશે. કારણ કે અત્યારે ઘણા બધા ઓર્ડર્સ આવી રહ્યા છે, એટલા માટે ફોન રિસીવ ન થઈ શકે, પણ તમને કોલ બેક જરૂર આવશે, ચિંતા ના કરો. એટલે એના માટે તમે એક બુક જે તમારા ઘરે આવશે ને 4 પીડીએફમાં મટીરિયલ જે તમારા વોટ્સઅપ પર આવશે એ ઘરે નહીં આવે, તમારા વોટ્સઅપમાં આવી જશે. ઓકે, અને 30 દિવસીય સિરીઝ શરૂ થવાની છે 22 જૂનથી ફ્રીમાં. એ પણ આ 2 ચેનલને સબસ્ક્રાઇબ તમારે કરવી પડશે, કારણ કે 2 ઉપરથી 1 by 1 હશે. દરરોજ 9 વાગે અહીંયા એક એક્સપ્લેનેશન આવશે અને અહીંયા છે ને એક એની પ્રેક્ટિસ કરવામાં આવશે. તો ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાકી આ 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, 8 લાખની ઉપર વધારે લોકો જોડાયેલા છે, તો એને ફોલો કરી દેજો. અને ફેસબુક ઉપર અને આપણી વોટ્સઅપ ચેનલને QR કોડને સ્કેન કરીને જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, આ નંબર આપણો આપ્યો છે. કાંઈ ડાઉટ્સ હોય તો પૂછી શકો છો. અને
આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા આપણો ત્રીજો સેશન પણ કમ્પ્લીટ થાય છે. કાલે ચોથો સેશન આવશે અને સોમવારથી તો ભયંકર મસ્ત મજાની રીતે સિરીઝ શરૂ થવાની છે. તો એને તો મિસ જરાય ન કરતા. એટલે ખાસ તમારા મિત્રો સુધી શેર કરતા જાતા જાતા આમ જો એક લાઇકનું બાકી હોય ને બટન દબાઈ દો, સબસ્ક્રાઇબનું, અને કમેન્ટ સેક્શનમાં દિલડું મૂકી દેજો. અને આમ જો કંઈક સારું લાગ્યું હોય તો લખજો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.